જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 31 મે 2025 આજની સાંજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ફરીવાર 20 જૂનથી ફરી ગુજરાતમાં વરસાદી રાઉન્ડ જોવા મળશે. ફરી ગુજરાતના અનેક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના છે. સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ શક્યતાઓ દેખાઈ રહી છે. તેમજ ઉત્તર, મધ્ય અને પૂર્વ ભાગની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે. તો કયા કયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે. સાથે જ બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતની અંદર ચોમાસું આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો તેની વિસ્તારથી અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ જોવા જઈએ તો ગુજરાતના તમામ ભાગોની અંદર અત્યારે પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હજુ પણ 2 દિવસ દરમિયાન પવનની ઝડપ વધુ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી તે આગળ બાંગ્લાદેશ તરફ આગળ વટી ચૂકી છે. જ્યારે મિત્રો ફરી એક નવી લો પ્રેશર સિસ્ટમ બની તેવી સંભાવના રહેલી છે. આગામી 13-14 જૂન આસપાસ ફરી એક બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે. ત્યારબાદ તે મધ્યપ્રદેશ આસપાસ એટલે કે મધ્ય ભારતના ભાગોની અંદર આગળ વધવાની સંભાવના છે. જેના કારણે અત્યારે જે ચોમાસું અટક્યું છે તે આગળ વધે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ચોમાસું આગળ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તેની સાથે મિત્રો વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતની અંદર ફરીવાર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના રહેલી છે. ખાસ કરીને મિત્રો આગામી 2 દિવસથી ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ 2જી તારીખથી ફરી ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. 2જી તારીખથી ગુજરાતના અનેક ભાગોની અંદર હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું હાલ જોવા મળી રહ્યું છે. કારણ કે મિત્રો કરાચી પાકિસ્તાન ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેનો ટ્રફ ગુજરાત સુધી લંબાશે, જેથી ગુજરાતની અંદર ફરીવાર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળશે. હવે મિત્રો ધીરે ધીરે ચોમાસું નજીક આવી રહ્યું છે, એવામાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ વધુ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. 2જી અને 3જી તારીખની વાત કરીએ તો ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે. જેમની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગરનો સમાવેશ જોવા મળી રહ્યો છે. સાવ કાંઠાવાળા વિસ્તારની અંદર વધુ સંભાવના દેખાઈ રહી છે. દક્ષિણની અંદર વલસાડ, વાપી, કપરાડા, ડાંગ, નવસારી અને તાપી આ જિલ્લાઓની અંદર 2જી, 3જી તારીખ દરમિયાન છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો 4-5 તારીખ દરમિયાન આ વરસાદી રાઉન્ડ 3-4 દિવસ દરમિયાન જોવા મળશે. ત્યારબાદ મિત્રો ફરી પાછું ગુજરાતનું હવામાન ચોખ્ખું જોવા મળશે. 4-5ની વાત કરવામાં આવે તો વિસ્તારો થોડા વધી શકે છે અને સાથે વરસાદની માત્રામાં પણ વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ અમુક ભાગોની અંદર ઝાપટાઓ જોવા મળશે. ખાસ તો મહીસાગર તેમજ દાહોદ છે, વડોદરા, અમદાવાદ જેવા ભાગો હોઈ શકે છે, બનાસકાંઠા અને અરવલ્લી, મહેસાણાનો ભાગ પણ સમાવેશ હાલ જોવા મળી રહ્યો છે. ત્યાં અમુક ભાગોની અંદર ઝાપટાઓ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર આ વિસ્તારની અંદર વધુ સંભાવના છે, જ્યારે રાજકોટ, બોટાદ જેવા ભાગોની અંદર ઓછી શક્યતાઓ માની રહ્યા છીએ. દક્ષિણની અંદર પણ સુરત છે, વલસાડ, ડાંગ, આહવા, તાપી, નવસારી જેવા ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર આ તારીખો દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. તે ઉપરાંત મિત્રો આગામી 9 તારીખથી પણ વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. ત્યારે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ જોર પકડે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. તેના પણ વિસ્તારો આગામી દિવસની અંદર અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની મહત્વની અપડેટ.